સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. ગગન મંડળના ગોખમાં ભાજી અરે ગગન મંડળના ગોખમાં નર પોઢા નિરાધાર ત્રણ પુરુષ એની સેવા કરે બાપા રામ કબીર ને રણુકાર રણુકારમાં જણુકાર એ જણુકારમાં વાલા એક જ્યોતિ એ જ્યોતિની માથે છે એક વાલા મોતી 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 હું તો હરખે હાર પોરવતી જી રામ 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 હું તો હરખે હાર પોરવતી आज गुरुजी हमारा गारुड़ी ने मुझ पे कीधी वाला एने मेर ए मोरो बतायो म्रम तणो ए राम उतर गया सब ज़ेर जी राम 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 उतर गया सब ज़ेर આ પૃથ્વીની માથે આ સૃષ્ટિ ઉપર હું અને તમે ગમે એટલું કરશું બાપ કારણ 33 કોટી દેવી દેવતાઓ 9 નાથ 84 52 વીર 64 જોગણી આ તમામે તમામ દેવતા જેટલા છે બધા દેવતા આપણા હિન્દુના જ છે આપણે માનવા જ પડે ને માનવી જ છે પણ જેનું જેનું આપણે ભજન કરશું આપણને બાપ સહાયતા રૂપ બની જાય દીકરા નહીં હોય તો દીકરા આપશે દીકરીઓ નહીં હોય તો દીકરીઓ આપશે નાણાં નહીં હોય તો નાણાં આપશે બાપ પણ આ કાયા પિંડની માલિપા જે બોલી રહ્યો છે એનો ઉદ્ધાર કોઈ નહીં કરી શકે હે એ તો પોતાને જ કરવું પડશે કારણ સતી તોરલને જાડેજાને એટલું જ કીધું જાડેજા સંસાર સાગર મહાજળ ભર્યો છે આની માલિપા તારે તરવું છે કે હા તો ખાલી તારો ધર્મ સંભાળે તો તેથી રામચંદ્ર ભગવાન થઈ ગયા હતા કૃષ્ણ પરમાત્મા પણ થઈ ગયા હતા કોઈનું નામ કેમ ન આપ્યું એનું કારણ શું તો કે હું અને તમે જ્યાં સુધી પોતાનો સંયમ ધર્મ નહીં પાળવી આપણે બોલીએ છીએ સનાતન ધર્મની જાય પણ પોતે પોતાનો જ્યાં સુધી ધર્મ નહીં પાળે ત્યાં સુધી એને કાંઈ મળશે નહીં એ બધું અહીંયા રહેવાનું અહીંયા હસવાનું અહીંયા આપણને સગવડ મળવાની બાકી આ કાયા છોડીને જેથી હસલો હાલ્યો જાય બાપ એની હારે કાંઈ પણ આપણે લઈ જવું હોય એનું કાંઈ ભાતું બાંધવું હોય તો પોતે પોતાને કાયા પિંડની માલિપા ઉતરવું જ પડે ને જેટલા સંતોના બધા આપણે ગાવાવાળા ગાઈ જ છીએ ભજન જેટલા ગાઈએ એટલા બધા એના પિંડ નીસવ્યા ને એનો અનુભવ છે બાપ સંતોએ એના પિંડ નીસવી નાખ્યા કારણ એક વાણી કાયા પિંડમાંથી ન નીકળે જેમ માને કે બેનને કે દીકરીને પ્રસૂતિ વખતે જે વેદના થાય એટલી વેદના એને કાયા પિંડમાં થાય ને ત્યારે એક વાણી ઉત્પન્ન થાય એ પહેલાં થાય નહીં બાપ એટલે કીધું કે સતગુરુ વગર કોઈનો આધાર નથી સતગુરુ જીવનમાં નહીં હોય કોણ સતનો માર્ગ દેખાડશે માં આપણને 9 મહિના એના ઉદરમાં રાખે મારા બાપ અને જન્મ આપે એટલે
આપણને જગત દેખાડે અને જીવ ભાવ દેખાડે. તારા કાકા આપણે નક્કી કરી નાખ્યું, આજ મારા કાકા. તારા મામા આપણે નક્કી કરી નાખ્યું, આજ મારા મામા. આ તારા બાપા એટલે આપણે નક્કી કરી નાખ્યું. માં શું દેખાડે? તો એને જગત દેખાડી. જન્મ આપી અને જગત દેખાડી, જીવ ભાવ દેખાડ્યો. શિવનો ભાવ નહીં, શિવનો ભાવ તો સતગુરુના શરણે જાય ને તો શિવ ભાવ બતાવે. માં જેમ જન્મ આપે એમ ગુરુ પણ એક જન્મ આપે છે, ગુરુ પણ એક માં છે. માં જગત દેખાડે અને ગુરુ જગદીશનો માર્ગ દેખાડે, એટલો જ ફરક, બીજો કોઈ ફરક નહીં. બાપ આપણે ઝાડવું છોડવું ખેતરમાં કે ઘરે ગમે ને વાવીએ અને પાંદડે પાંદડે પાણીના પોતા ફેરવીએ, ઝાડવું મોટું ન થાય. મોટું ન થાય, કૂણું પડે જરૂર, પણ મોટું ઝાડવું મોટું થાય. પણ હવારમાં રોજ એક ડોલ ભરીને એના મૂળિયામાં નાખી દઈએ એટલે ઝાડવું ઓટોમેટિક મોટું એની હાથે થાય, કરવું ન પડે, થઈ જાય. એમ જેટલા દેવી દેવતાઓ છે ને બાપ, કોઈ ગુરુ વગરના નથી, બધાની માથે ગુરુ છે. ગુરુ સિવાય કોઈનો ઉગરવાનો હારો નથી. સતગુરુ મારા બાપા દયાના સાગર, સતગુરુ મારા ભાઈ દયાના સાગર. પરિબ્રહ્મભેદ બતાયા રામ રામ, પરિબ્રહ્મભેદ બતાયા રામ રામ. શ્વાસે શ્વાસે રટના લાગી 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 લાગી, શ્વાસે શ્વાસે રટના લાગી. તુહી તુહી નામ, તુહી તુહી નામ જપાવે રામ. ગુરુજી મારા ભાઈ દયાના સાગર, સતગુરુ મારા દયાના સાગર. આવસાદ મૂળ મહેલમાં બેઠા ગુણેશા, મૂળ મહેલમાં બેઠા ગુણેશા. નિત્ય ઉઠીને લાગુ પાયે રામ રામ. બ્રહ્માયા ગળ ભ્રમણા ભાંગી ભાંગી રે ભાંગી ભાંગી. બ્રહ્માયા ગળ ભ્રમણા ભાંગી. રજો ગુણ જાવું, રજો ગુણ જાવું ઉપસાવી રામ. ગુરુજી મારા ભાઈ દયાના સાગર, સતગુરુ મારા દયાના સાગર સાગર. Austin! ના ભીરે આગળ ભાઈ પુરણ હંસા, ના ભીરે આગળ પુરણ હંસા. અજંપો આવે અરુરે જાય રામ.
અધર યુધર બાગ બનાવ્યો 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 અધર યુધર બાગ બનાવ્યો મન ભમરાજા મન ભમરા રે લો ભાવે રામ ગુરુજી મારા ભાઈ દયાના સાગર સતગુરુ મારા દયાના સાગર સાગર કંઠ કમળમાં બેઠા જોગેશ્વર કંઠ કમળમાં બેઠા જોગેશ્વર શિવ શક્તિ જ્યાં સદાઈ રે રામ શિવ શક્તિ સદાઈ રે રામ ત્રિકુટી મધ્યે મોતી જબુકે 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 ત્રિકુટી મધ્ય રે જ્યોતિ જબુકે સાંજ સૂરજ સદાઈ રે રામ ગુરુજી મારા ભાઈ દયાના સાગર સતગુરુ મારા દયાના સાગર પિંગલા પિંગલા સૂક્ષ્મણા નાડી પિંગલા પિંગલા સૂક્ષ્મણા નાડી ત્રિવેણી સંગમ થાવે રામ રામ અગમ યોગો સર ઉપર દેખો દેખો કોઈ દેખો અગમ યગો સર ઉપર દેખો નાદ બ્રહ્મ સંભળાવેગા ગુરુજી મારા ભાઈ દયાના સાગર શૂન્યમાંથી અજંપો ઉપડે પલ આવે પલ જાવે રામ રામ લાલ કહે ગુરુ જ્ઞાન બતાવે 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 લાલ કહે ગુરુ જ્ઞાન બતાવે પાવન બાર દરસાવે રામ ગુરુજી મારા ભાઈ દયાના સાગર સતગુરુ મારા ભાઈ દયાના સાગર
જેની સુરતા સતગુરુ સાથ રે, જેની નુરતા એ ન કળંક નાથ રે ડગાવ્યા, ઈ તો કોઈ દે ડગે નહીં રે. જેને વાલી ગુરુની વાત રે, એના હૃદયે એક જ ભાત રે ડગાવ્યા, ઈ તો કોઈ દે ડગે નહીં રે. જેની સુરતા સતગુરુ સાથ રે, જેની નુરતા એ ન કળંક નાથ રે ડગાવ્યા, ઈ તો કોઈ દે ડગે નહીં રે. આ શ્વાસ ને ઉશ્વાસે હજ સમરણ સાસા નામના, એ ભજી લ્યો તમે ભાવે રે. આ શ્વાસ ને ઉશ્વાસે હજ સમરણ સાસા નામના, એ ભજી લો તમે ભાવે રે. જે કિરિયા નામની જાણે રે, એવા હસને મુગતી હોય રે ડગાવ્યા, ઈ તો કોઈ દે હે ડગે નહીં રે. જેને વાલી ગુરુની વાત રે, એના હૃદયે એક જ ભાત રે ડગાવ્યા, ઈ તો કોઈ દે ડગે નહીં રે. સતગુરુ ના વચને હે વેસાઈ જાય કોઈ વીરલા, એ ભજી લ્યો તમે ભાવે રે. આમાં તો બાપ કોઈ ગુરુનો બાળક, કોઈ ગુરુનો દાસ, કોઈ સુપાત્ર શિષ્ય ગુરુના વસને વેસાઈ જવો જોઈએ. એના પ્રાણની પરવા ન કરે ને એનું કામ છે બાપ. આ સતગુરુ ના વચને હે વેસાઈ જાય કોઈ વીરલા, એ બધી લ્યો તમે ભાવે રે. જેને એક જ નામ આ ધાર રે, એનો પલમાં બેડો પાર રે ડગાવ્યા, ઈ તો કોઈ દે ડગે નહીં રે. જેને વાલી ગુરુની વાત રે, એના હૃદયે એક જ ભાત રે ડગાવ્યા, ઈ તો કોઈ દે ડગે નહીં રે.
આગળના આપણા વડવાના જીવન જોઈ લો બાપ. 18 વર્ષની માલિપા આગળ આપણાના વડવા જે હતા એના ઉજળા જીવન તો જોઈ લો. અને અત્યારે આપણું જીવન કેવું છે. સૂરજના બદલા ચાંદના બદલા ના બદલા રે આસમાન કે કિतना બદલ ગયા હિન્દુસ્તાન. देख तेरे संसार की हालत क्या हो गई भगवान के कितना बदल गया हिंदुस्तान. પાંખવન્યાનું પંખી ઉડતું અનંત આકાશમાં એ ભજી લ્યો તમે ભાવે રે. પાંખવન્યાનું પંખી હજી ઉડતું અનંત આકાશમાં એ ભજી લ્યો તમે ભાવે રે. જેને આત્મનો ઉપદેશ રે એને જોયો ગુરુનો દેશ રે ડગાવ્યા ઈ તો કોઈ દે ડગે નહીં રે. જેને વાલી ગુરુની વાત રે એના હૃદય એક જ વાત રે ડગાવ્યા ઈ તો કોઈ દે ડગે નહીં રે. जागृत ने सपना है जिसु सुप्ति ने तुरिया ए बदीलो तमे भावे रे. जागृत ने सपना है जिसु सुप्ति ने तुरिया ए भजीलो तमे भावे. जेने तार लाग्यो ए कीरतार रे एवा. जेने तार लाग्यो कीरतार रे एनो पलमा बेड़ो पार रे डगाई तो कोई दे डगे नहीं रे. हाथ जोड़ीने ये मत ए जी हरी ने रे भज तो ए भजी लो तमे भावे रे.
મને ગુરુ મળ્યા કે બિલાલ રે મને ન કરો કર્યો ન્યાલ રે ડગાવ્યા એ તો કોઈ દે ડગે નહીં રે જને વાલી ગુરુની વાત રે એના રુદિયે એક જ વાત રે ડગાવ્યા એ તો કોઈ દે ડગે નહીં રે પણ સંતો વાણીમાં બતાવે છે મને ને તમને કે આપણે ગમે એટલે હુનર કરવી ગમે એવું કરીએ ગમે એમ રમીએ કે ગમે એમ જમીએ કે ગમે એમ આપણે આપણા હુનર કરીએ પણ આખીરમાં તો ગાભાના ગાભા ને ભાભાના ભાભા જ થવાના ને બાપ હે આપણે આ જન્મારો લઈને આવ્યા મનુષ્ય થયા પણ એનો કાંઈ મરમ ન સમજાણો કેટલા ભવના આપણા કર્મ હશે ત્યારે આપણને આ વસ્તુ સમજાય નહીં બાપ હે નહીતર સંતો બતાવે છે બાપ ભજન જેને કરવું છે એને કોઈ સંસાર નથી નડતો એને કોઈ કુટુંબ નથી નડતું એને કોઈ જગત નથી નડતું કારણ કે જેને કરવું છે એને નથી કરવું એને બધું નડે બાપ હે નથી કરવું એને બધું નડે છે એમ મેવાડની માલિપા માલદે ને રૂપાદે થઈ ગયા રૂપાદે તો બાપ બાળાપણથી નાનપણથી ગુરુના ઘરમાં રમતા હતા અને માલદે રાજા જ્યારે હમદેનના ઘરમાં આવ્યો અને રૂપાદેને પૂછવા લાગ્યો હે રૂપાદે કે મને એક જવાબ આપો કે શું આ જગતના બધા માનવી છે એના કેવા કેવા કર્મ કરે તો કેવા કેવા ફળ મળે હે અને સતી રૂપાદે એમ કે મારી કોઈ તાકાત નથી પણ મારા ગુરુના પ્રતાપથી મારા ગુરુ મને જે બોલાવે ને એ તમને જવાબ આપું બાપ હે મારા ગુરુ જે બોલાવે એ તમને જવાબ આપું અને સતી રૂપાદે માલદે રાજાને કહે માલદે રાજા આ જગતમાં માનવીઓ કેવા કેવા કર્મ કરે તો એને કેવા કેવા ફળ મળે સાંભળો મારા ગુરુના પ્રતાપથી કહું એ વ્રત કરો તમે હોળતીથી ના સત્ય નામના સ્મરણ કરી લ્યો જેને જેવો એમાં ભાવ હશે બાપા એવા ફળ તો એને મળશે વ્રત કરો તમે ફળતીથી ના સત્ય નામના સ્મરણ કરી લ્યો જેને જેવો એમાં ભાવ હશે બાપા એને એવા ફળ મળશે કોઈ એઠા ઉડાડે વેતા જળમાં જે થૂકશે વડલા કેરી ડાળ્યું રે ભાંગે પીપળ પાંદ આમાં કોઈ તોડશે જેને જેવો આમાં ભાવ હશે બાપા એને એવા ફળ મળશે વ્રત કરો તમે હોળતીથી ના સત્ય નામના સ્મરણ કરી લ્યો
જેને જેવો એમાં ભાવ હશે બાપા એને એવા ફળ મળશે, એને એવા ફળ મળશે. અરે રાજા માલદે, વ્રત કરો તમે 16 તિથિના, સત્ય નામના તમે સ્મરણ કરી લ્યો, પણ છતાંય માલદે રાજા કરવાથી પામાશે નહીં કાંઈ. તો કે જેના પિંડમાં એટલે શરીર, જેના શરીરમાં જેના પિંડમાં જેવો ભાવ હશે ને એવું દિનો નાથ એને ફળ આપે. કે આમાં હું કાંઈ સમજો નહીં. રાજા માલદે 360 દિવસ થાય ને એટલે 1 વર્ષ થાય ને આ 1 વર્ષની માલપા 16 તિથિ આવે, જેને 16 કળા કહેવામાં આવે. કે આ તો કોક સંત જાણે છે, બધાને ખબર નથી બાપ. આના કોઈ તીર્થ કરે, વ્રત કરે, ઊંધા માથે લટકીને કદાચ ભજન કરે, ગમે એવું કરે, ડુંગરની ટોચમાંથી કેમ ન સડી જાય. પણ છતાંય મારા નાથની દિયા એવી છે કે જેના પિંડની માલપા જેવો ભાવ એવા જ ફળ એને મળે. તો તમે કીધું કે હુરજની હામાં એઠા ઉડાડે, વહેતા જળમાં થૂકે, વડલા કેરી કોઈ ડાળ ભાંગે બાપ, કોઈ પીપળાનું પાન તોડે. સતી રૂપાદે આ કોને મારે સમજવા? આ તો સંતોની વાણી છે બાપ. માલદે રાજા, અવળી વાણીને હવળી કરો તો સમજા, કે મને સમજાશે નહીં, તમે સમજાવો. અનસતી રૂપાદે કહેવા લાગ્યા કે માલદે રાજા, કોઈ પણ જીવા જગતમાં જાગે અને સતના માર્ગે સડે એને કોઈ દે પાસો ન વાળવો, નકર હુરજ હામાં એઠા ઉડાડ્યા બરાબર ગણાશે બાપ. બીજું કે કોઈ પણ ઠેકાણે રામની, કૃષ્ણની કે કોઈ દેવી દેવતાની, કોઈ માતાજીની વાત હાલતી હોય, કોઈ ગુરુની વાત હાલતી હોય, સત્યની વાત જેને જેવી આવડે એવી કાલી ઘેલી ભાષામાં કરતા હોય, બેન હોય કે ભાઈ હોય બાપ, આપણો બુદ્ધિનો ગાળિયો લઈને એનો સત્સંગ ભાંગવો નહીં, નકર વહેતા જળમાં થૂક્યા બરાબર ગણા હે. સતી તમે કીધું કે વડલાની ડાળ નો ભંગાય. કે હા, ગામ હોય કે સીમ હોય, ગમે ને મઢુલી બાંધીને કોઈ સાધુ બેઠો હોય એને સતાપવો નહીં. માલદે રાજા, ના અનેક જીવ આવતા હોય બાળક અને તૃપ્ત થઈને જાતા હોય, એને સતાપવો નહીં. સંત છે એ એક વડલો ઘેરો વડલો છે બાપ, એને સતાપવો નહીં. બીજું કે પીપળાનું પાંદ ન તોડવી. માલદે રાજા, આપણે ગરથા આશ્રમ લઈને બેઠા છે, આપણે ગરથા આશ્રમ લઈને બેઠા, આપણા ઘરે ભાંડ આવે, ભિખારી આવે, સાધુ આવે, બ્રાહ્મણ આવે કે કોઈ ભગત આવે, કોઈ પણ આવે, દેવાય તો દેવું એને, નહીતર ન દેવું પણ એને 2 હાથ જોડીને પગે લાગવા, એની આતળી દુબાવવી નહીં. અને જો આતળી દુબાવશો બાપ તો સમજી લેવાનું પીપળાનું પાન તોડ્યા બરાબર ગણાશે. કે હે સતી રૂપાદે, કે હા, કોઈ પણ જીવ કદાચ આવા કર્મ કરે એને ફળ કેવા મળે. સાંભળો સાંભળો રાજા માલદે, મારા ગુરુના પ્રતાપથી કહો. આવી કરણી ના થશે રે પાડા, આવી કરણી ના ઓલ્યા થશે રે પાડા, કહાય વાડે જઈ મરશે. આવી કરણી ના ભાઈ થશે રે પાડા, રગી રગીને ઈ મરશે. જેને જેવો એમાં ભાવ હશે બાપા એવા ફળ તો એને મળશે. થોડોક બેજ આપો, બેજ છે જ એમ તો. વ્રત કરો તમે 16 તિથિના, સત્ય નામના સ્મરણ કરી લ્યો. જેને જેવો એમાં ભાવ હશે બાપા એવા ફળ તો એને મળશે. જેને જેવો એમાં ભાવ હશે બાપા એવા ફળ તો એને મળો. અરે રાજા માલદે, આવી કરણીના કોઈ જીવ હશે ને બાપી પાડા થાય અને રગી રગીને ઈ મરશે, કહાય વાડે સડશે. કે હજી મને આમાં સમજાણો નહીં. અરે રાજા માલદે,
જે ઘરની માલપા મોભારું બન્યા હોય, મા હોય કે બાપા હોય, એને મોભારું બનતા ન આવડે, ખીલા ખાતા ન આવડે, એ ઘરની માલપા હાલતા હોય, ચાલતા હોય, માલતા હોય, ભગવાને બધું જ દીધું હોય, પણ છતાંય સતના માર્ગે કોઈ દી હાલ્યો ન હોય જીવ. માલદે રાજા એનો એન્ડ સમય આવે ને ખાટલે પડે, તેથી ખાટલાની માલપા રગતો હોય, મને પાણી પાવ, પણ છોકરા પાણી ન પાય, ઠેકડો મારીને વયા જાય. એ જીવ એમનાને રગે, રગે. પણ જેને આપણે પોતાના માનશું ને એ પારકા થાય, પોતાના જેને સમજવી છે ને એ પારકા થાય. અને પોતાની માલપા જે પડ્યા છે ને એને આપણે કોઈ દી સંભાળતા નથી, એને કોઈ દી સંભાળતા નહીં. અંત સમયે જે અળગા રહેવાના છે એને આપણે બધું ભરવી છીએ, અને અંત સમયે જે આપણું કામ કરવાના એને આપણે યાદ કોઈ દે નથી કરતા. મારો કહેવાનો મતલબ કાયા પેંડીની માલપા બોલી રહ્યો છે, બાપ કોક દી ગોદડું ઓઢીને એને પૂછજો, તું કયા ગામથી આવ્યો, કોણ તને આ મેકી ગયું, ક્યાંનો રહેવાસી છો, શું કરીને આવ્યો છો, અત્યારે શું કરી રહ્યો છે ને હવે તું શું કરવા જવાનો છો. જવાબ આપેનો તો મને તમ તાર ફોન કરજો, યુટ્યુબમાં મારો નંબર છે, કે હા અમને જવાબ મળી ગયો કે અહીં આવું કીધું એમ. કારણ આ દુનિયાની માલપા જે જીવ આવે છે ને એ કોઈ દે કોઈને કાંઈ કહેતા નથી કે અમે આ ઠેકાણેથી આવ્યા છીએ એમ. આ દુનિયાની માલપા જે જીવ જાય છે એ કોઈ દે હમાસાર દેતા નથી કે અહીંયા આવું છે ને અહીંયા આવું છે. નકર તો ગઢા થાય તો ન કે ફોન કરીને મારી જગ્યા રાખજે, હું આવું છું. થોડાક દીમાં એવું ન બતાવે. અને આવું જો સગવડતા હોય તો આપણે કર્યા વગરના ન રહે. હું તેમ બે આ જગ્યા સારું છે, હોરવાય એવું છે ઘાતો કે તો મારી જગ્યા રાખજે, પણ એવું છે નહીં. મારા બાપ આવે એ કાંઈ કહેતા નથી, જાય છે હમાસાર દેતા નથી, રહેશે અને સમજણ નથી. સવારામ બાપા કે આમાં સમજે કરોડોમાં કોક, આમાં સમજે કરોડોમાં કોક. બધા સમજતા હોય તો ક્યાં વાત રહે, પણ બધા ન સમજીએ કે બાપ. તો માલદે રાજાને એમ થયું કે આવી કરણીના પાડા થાય એમ કીધું તો મારી માથે તો નહીં કીધું હોય ને. અને રૂપાદે તો બાપ તન કી જાણે ને મન કી જાણે. માલા આ તો જગત વ્યાપી વાત છે, કોઈની માથે નથી બાપ. પણ સાંભળો રાજા માલદે, મારા ગુરુના પ્રતાપથી કહું, તમે નર છો એટલે તમને કલ્પના થઈ ને કે પાડા મારી ઉપર નહીં કીધું હોય એમ. તા કે હા, કે હું નારી છું અને આ જગતની નારી કેવા કર્મ કરે તો એને કેવા ફળ મળે. સાંભળો રાજા માલદે. માથા ગુથે નેણ લાયા છે, માથા રે ગુથે ભાઈ નેણ લાયા છે, રાતે વાસીદા બાયુ છે કરશે. માથા ગુથે નેણ લાયા છે, રાતે વાસીદા બાયુ છે કરશે. આવી કરણી ને થાશે વડ વાંગડી, ઊંધા માથે ઈ લટકે. આવી કરણી ને બાપા થાશે વડ વાંગડી, ઊંધા માથે ઈ લટકે. વ્રત કરો તમે હોળતીથી ના, સત્ય નામ ના સ્મરણ કરી લ્યો. જેને જેવો આમાં ભાવ હશે બાપા એને એવા ફળ મળશે, એને એવા ફળ મળ. અરે માલદે રાજા, માથા ગુથે નેણા આજે, બાયુ રાતે વાસીદા જે કરશે. આવી કરણીની વડવાંગડ થાય, કાં તો સસુદર થાય, કાં તો ઓલી ઘૂડ આવે એ ઘૂડ થાય, અને કાં જંગલમાં બંબોય બોલે બંબોય થાય. આ ચારમાંથી એક એને અવતાર આવશે બાપ. અને એમાંય વડવાંગડીનો અવતાર આવે ને બાપ, એના ઊંધા માથે લટકી અને આખું આખું પૂરું કરવું પડે. આખું આખું પૂરું કરવું પડે. ત્યારે માલદે રાજાએ કીધું કે આમાં મને સમજણ હજી કાંઈ પડી નહીં. ન પડી કે ના, તો સાંભળો રાજા માલદે. જે ઘરની માલપા, જે બાપના આંગણાની માલપા દીકરીનો જન્મ થયો હોય, એ દીકરી 20 વર્ષની થાય, બાપના આંગણામાં ઠેકું મારીને રમતી હોય, અને ઉંમર લાયક થાય ત્યારે એના મા બાપ
એનો પરિવાર, એનું કુટુંબ આળો ભોળો ગમે એવો પતિ ગોતી આપે અને ધણી એને ગોતી આપે હે, અને એ દીકરી સમજે કે મારા કર્મે લખ્યા કીર્તર સઠીના સુકે ને ઈ જ થવાનું મારા માવતરે નક્કી કર્યું, મારા વડીલોએ નક્કી કર્યું, મારા માટે મંજૂર છે અને મને યોગ્યતા જ હોય તો જ મારા વડીલોએ મારું નક્કી કર્યું હોય હે, અને એ દીકરીના જેથી લગ્ન લેવાય, જાન આવે માંડવામાં અગ્નિદેવની સાક્ષીએ હસ્તમેળાપ જેને આપણે કેવી છે વચન જ્યારે દેવાય, અને એ વખતે દીકરી મનની માલપા એક ગાંઠ મારી દે કે તું મારો ભગવાન, તું મારો પરમેશ્વર હે, હું જે દેવી દેવતાઓ જે કહેવામાં આવતો તમામ તમે તમારા હુકમનું હું પાલન કરીશ, તમારી સેવા કરીશ હે, આથી વિશેષ બીજું કાંઈ નહીં, તમે જ મારા માટે ભગવાન, મારા માટે બીજા કોઈ ભગવાન નહીં, બીજા કોઈ માતાજી નહીં, કોઈ દેવતા નહીં, તમે મારા ભગવાન, તમે મારા પરમેશ્વર. અને પછી એ દીકરી એની આંખથી કર્મ ન કરે, એના કાનથી કર્મ ન કરે, એના મુખથી કર્મ ન કરે બાપ, એના પગથી કે હાથથી કર્મ ન કરે, એટલું નહીં એની કાયા પેંડની માલપા વિચારધારા આવે ને એમાંય પણ એને જો કર્મ ન થાય, સપનામાંય કોઈ દે કર્મ ન થયું હોય, એનો પતિ આળો ભોળો ગમે એવો હોય બાપ, જેને ભગવાન માને ને એને એકદી પરમેશ્વર થવું પડે. સતી સાવિત્રીનો દાખલો લઈ લ્યો મારા બાપ હે, કસેરીની માલિપા ઊભી રહીને પાછો લઈ આવી હે, આ નારીનો ધર્મ છે. એટલે સંતો કે નારીનો કોઈ ધર્મ નહીં, નારી ભજે નરને, નર ભજે નારાયણને મારા બાપ હે, નારી પોતે ધર્મ છે. આપણે કહીએ છીએ ધર્મ, પણ કોણ દેખાડે છે કે આને જ ધર્મ કહેવાય, આ જ ધર્મ, આજ પુણ્ય કોણ દેખાડે હે? એ તો કોઈ સતગુરુનો બાળક હોય ને તો એની ઝાંખીની માલિપા દીનો નાથ બાપ બતાવે કે તારો સત્ય માર્ગ આ છે હે. એટલે સંતો મને અને તમને વારંવાર કે બાપ, દેવો કરતા દુર્લભ મનુષ્યનો અવતાર મળ્યો છે, વારંવાર નહીં મળે હે. ભજન કર તું ભજન કર ભાઈ, ભજન થી રે ભવ પાળશે, ભજન થી રે તને મળ્યો આ મનુષ્યનો અવતાર છે. પામરા પરિવારનો તે લીધો શિર પર ભાર છે, પામરા પરિવારનો તે લીધો શિર પર ભાર છે. કૃષ્ણ બંધવા ઈ તો વાલા ખેલ ખાંડાની ધાર છે. ભજન કર તું ભજન કર ભાઈ, ભજન થી રે ભવ પાળશે, ભજન થી તને મળ્યો આ મનુષ્યનો અવતાર છે, આ મનુષ્યનો અવતાર છે. અને તરત જ માલદે રાજાએ કીધું, રૂપાદે કે હા, આ દુનિયાની માલપા પૃથ્વી માથે કોઈ અન્નનું દાન દે, કોઈ ધનનું દાન દે, કોઈ વસ્ત્રના દાન દે, એને ફળ કેવા મળે. અને ધીમે ધીમે સતી રૂપાદે મુખ એનું મલકાવીને એમ કે માલદે રાજા, આ તમે અત્યારે કરો છો એટલે પૂછો છો કે ના, હું જાણવા માગું છું, જાણવા ખાતર કહું છું હે. સાંભળો રાજા માલદે, મારા ગુરુના પ્રતાપથી કહું, એ અન્નદાન દેવે, ધનદાન દેવે, અન્નદાન દેવે કોઈ ધનદાન દેવે, વસ્ત્રોના દાન જે કરશે, અન્નદાન દેવે કોઈ ધનદાન દેવે, વસ્ત્રોના દાન જે કરશે. આવી કરણી ના થશે ઓલા રાજા, પાલખીઓમાં ઈ ફરશે. વ્રત કરો તમે હોળતીથી ના, સત્ય નામના સ્મરણ કરી લ્યો, જેને જેવો એમાં ભાવ હશે બાપા, એવા ફળ તો એને મળશે, એવા ફળ તો એને મળો.
માલદે રાજા કહેવા દે સતી રૂપાદે, હું અત્યારે અન્નનું દાનય કરું છું, ધનનું દાનય કરું છું અને વસ્ત્રના દાન પણ કરું છું. અરે સતી રૂપાદે, અત્યારે હું રાજા છું અને હું અત્યારે પાલખીમાં ફરું છું. અને એ વખતે સતી રૂપાદે બોલે, અરે ભૂલક રાજા ભૂલીમાં બાપ, તું અત્યારે જે કાંઈ કરી રહ્યો છો ને, આ તારા ગયા જન્મની કમાણી બોલે છે, એ કમાણી વાપરી રહ્યો, તારી બેંક બેલેન્સ પડી છે ને એ વાપરી રહ્યો છે. આ વાત છે રાજા માલદેની ને રૂપાદેની. હું તમે અત્યારે જે કાંઈ કરી રહ્યા હોય ને બાપ, એ પૂર્વની આપણી કમાઈ છે ને, એ બેંક બેલેન્સ આપણું વપરાતું હોય. અત્યારે શું આનું અત્યારે આ જન્મ લઈને આવ્યા છે, મનુષ્ય બન્યા તો આ જે કાયમને માટે જીવ હિંસા કરે છે, ભગવાન એને ઉપાડી લેવો જોઈએ કે ન ઉપાડી લેવો જોઈએ? પણ છતાં એને કાંઈ થાય નહીં તો આપણે શું વાતો કરવી? ભાઈ અત્યારે કળજુગ છે, પાપ કરે એ પહટે એવું નથી મારા બાપ. એનો એકદી હિસાબ થાય, એ સોંપડે એકદી હિસાબ થાય. એ તો એના ગયા જન્મની કમાણી બોલતી હોય. એટલે મારા બાપ અત્યારે એને સારું લાગે, બાકી એનો હિસાબ તો આપવો પડે ને આપવો પડે. ત્યારે રાજા માલદેવે હાથ જોડીને કીધું, સતી રૂપાદે, હવે મારે બીજું કાંઈ સાંભળવું નથી, બીજું કાંઈ જાણવું નથી, પણ મારી કાયા પિંડની માલપા જે બોલી રહ્યો છે એનો ઉદ્ધાર કરવો હોય તો મારે શું કરવું પડે? એમ અન સતી રૂપાદેએ કીધું કે હોકઠા બાજીની માલપા જેમ 25ના પગડે હોકઠી ઉડાડે, એમ હવે આ હોકઠી ઘાયે ચડે અને ઉડાડી મેકાય. સાંભળો રાજા માલદે, એ સતમાલે સતમાલે કોઈ સતમાલે સતકમાણી જે કરશે. કહે રૂપાદે સુણો રાહુલ માલા, અમરાપુરમાં ઈ માલ છે. કહે રૂપાદે સુણો રાહુલ માલા, અમરાપુરમાં ઈ માલ છે. વરત કરો તમે હોળતીના, સત્ય નામના સ્મરણ કરી લ્યો. જેને જેવો એમાં ભાવ હશે બાપા, એવા ફળ તો એને મળશે, એવા ફળ તો એને મળશે. આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.